शुरुआत मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, આપ સર્વેનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છીએ જ્યોત્યાદિ ત્રીજા ગણના ધાતુઓ। કુલ 24 ધાતુઓ છે। મહાગા ધાતા કિબિરી રૂપરૂ શ્રુક્રુ ઉહ્રુ બસ ધનજનધીસ નિજ વિજ વિષતુર। એમાંથી છેલ્લે રૂ દીર્ઘ ઋકારાંત જોઈ રહ્યા છીએ। અંતિમ લકાર જોવાનો છે, વિધિલિંગ લકાર। પ્રત્યય પહેલા જોઈ લઈશું, પછી પ્રક્રિયા તરફ આવીશું। જગદીશ સિવાય બાકીના બધા ઈતકરણમાંથી નીકળી જઈએ। જગદીશ પ્રત્યય। हाँ सर। સૌ પ્રથમ પારસ્મય પદના ઔપદેશિક અવસ્થાના પ્રત્યય જોઈ લઈએ તો ટીપ્સથી ટીપ્સમ વિપવત્મત વિધિલિંગ લકાર પ્રથમ પુરુષ એક વચન મૂળ પ્રત્યય છે ટીપ। ટીપમાં હલન છે તો હલનચયન સૂત્રથી તેનું વિસ્તરણ કરીશું। પછી લોપદર્શનમ લોપ તમારે ઈનું ઇતશ્ચ સૂત્રથી લોપ થઈ જશે એટલે હલન ત રહેશે અને વિધિલિંગ લકાર હોવાથી યાસુટ પરસ્મય પદેશું ઉદ્ધાતો ગીચ્છ સૂત્રથી યાસુટ નો આગમ કરીશું અને પરમા સકાર છે તો સુટ તિથો સૂત્રથી સુટ નો પણ આગમ કરીશું અને લિયંગ સલોપો અનંતસ્ય સૂત્રથી અંતે નહીં હોય તેવા બંને નો લોપ થતા યાદ પ્રત્યય બનશે। ત્યારબાદ પ્રથમ પુરુષ દ્વિવચનમાં તસ પ્રત્યય છે, મધ્યમ પુરુષ દ્વિવચનમાં તસ પ્રત્યય છે અને મધ્યમ પુરુષ બહુવચન પ્રત્યય છે। એક જ મિનિટ હતો। ત્રણેયમાં તત્સમીપામ તાંતમ તામ સૂત્રથી પ્રથમ પુરુષ દ્વિવચનમાં તત્ના સ્થાને તામ કરીશું, મધ્યમ પુરુષ દ્વિવચનમાં તત્ના સ્થાને તમ કરીશું અને મધ્યમ પુરુષ બહુવચનમાં તના સ્થાને ત કરીશું અને ત્યારબાદ ત્રણેયમાં યાસુટ પરસ્મય પદેશું ઉદ્ધાતો ગીચ્છા સૂત્રથી યાસુટ નો આગમ કરીશું અને ત્રણેયમાં સૌ પ્રથમ પુરુષ દ્વિવચનમાં સકાર છે તો ત્યાં યાસુટ તિથો સૂત્રથી સુટ નો આગમ થશે અને મધ્યમ પુરુષ દ્વિવચનમાં અને બહુવચનમાં સકાર છે તો ત્યાં પણ સુટ તિથો સૂત્રથી સુટ નો આગમ કરીશું અને ત્યારબાદ અનંત્ય સૂત્રથી અંતમાં નહીં હોય તેવા બંને નો લોપ કરીશું ત્રણેયમાં। તો પ્રથમ પુરુષ દ્વિવચનમાં યાતામ પ્રત્યય બનશે, મધ્યમ પુરુષ દ્વિવચનમાં યાતમ પ્રત્યય બનશે અને મધ્યમ પુરુષ બહુવચનમાં યાત પ્રત્યય બનશે। ત્યારબાદ પ્રથમ પુરુષ બહુવચનમાં મૂળ પ્રત્યય છે જી। જીમાં ઝેર જૂથ સૂત્રથી જૂથ કરીશું અને ચૂંટુ સૂત્રથી આદિમાં જ છે તેનો લોપ થઈ જશે એટલે ઉસ અને તેમાં હલન છે તો ના વિભક્ત આદિ એક કારણ થશે નહીં એટલે તેની પ્રક્રિયા વિસર્ગ સુધી કરીશું। તથા જુતો સુધી ઋત્વ કરીશું અને રમા રહે ઉ અનુનાસિક હોવાથી ઉપદેશે અનુનાસિક તેનું વિસ્તરણ થઈ જશે અને જે અવસાને ર છે તેનો વિસર્ગ થઈ જશે એટલે ઉહુ અને આગળ યાસુટ પરસ્મય પદેથી ઉદ્ધાતો ગીચ્છથી યાસુટ નો આગમ કરીશું। યા અને ઉ જોડતા યુહુ પ્રત્યય બનશે, ત્યાં ઉચ્ચ પદાર્થથી પરરૂપ એક રૂપ કરીશું યા અને ઉ એટલે યુહુ પ્રત્યય બનશે। ત્યારબાદ મધ્યમ પુરુષ એક વચનમાં તે પ્રત્યય છે
ટીપમાં હલન છે તો હલનચેપ સૂત્રથી તેનું વિસ્તરણ કરીશું. સત્ય લોપ દર્શનમ લોપ અને તમારે નું વિતશ્ય સૂત્રથી લોપ થઈ જશે એટલે હલન સ. ત્યારબાદ આગળ યાતુટ પરસ્મય પદેશું ઉદાતો ગીચથી યાતુટ નું આગમ કરીશું અને લિયંક લોકો અનંત છે સૂત્રથી અંતમાં નહીં હોય તેવા તેનો લોપ કરીશું એટલે યા. ત્યારબાદ જે સ છે હલન તેની પ્રક્રિયા વિકલ્પ કરીશું અને તથા જૂથો રૂહુથી ઋત્વ થશે. ત્યારબાદ રમા રહે અનુનાસિક હોવાથી ઉપદેશે અનુનાસિક થી તેનું વિસ્તરણ કરીશું અને હલંત ર છે તેને કર અવતાન વિસર્જનીય સૂત્રથી વિસર્ગ થશે એટલે યા હા પ્રત્યય બનશે. ત્યારબાદ ઉત્તમ પુરુષ એક વચનમાં મીપ પ્રત્યય છે. મીપમાં મીપામ તાંતમ તામ સૂત્રથી મીપના સ્થાને અમનો આદેશ કરીશું અને આગળ યાતુટ પરસ્મય પદેશું ઉદાતો ગીચા સૂત્રથી યાતુટ નું આગમ કરીશું. લિયંક લોકો અનંત્ય સૂત્રથી અંતમાં નહીં હોય તેવા તેનો લોપ થશે એટલે યા અને અમ અને અમી પૂર્વથી પૂર્વરૂપ એક રૂપ કરીશું એટલે યામ પ્રત્યય બનશે. ત્યારબાદ ઉત્તમ પુરુષ વચનમાં વત પ્રત્યય છે અને બહુવચનમાં મત પ્રત્યય છે. બંનેમાં નિત્યમ ગીતાથી કાલાંતરનો લોપ થઈ જશે એટલે વ અને મ અને બંનેમાં યાતુટ પરસ્મય પદેશું ઉદાતો ગીચા સૂત્રથી યાતુટ નો આગમ કરીશું અને લિયંક લોકો અનંત સૂત્રથી બંનેમાં અંતમાં નહીં હોય તેવા તેનો લોપ કરીશું એટલે ઉત્તમ પુરુષ દ્વિવચનમાં યા વ પ્રત્યય બનશે અને બહુવચનમાં યા મ પ્રત્યય બનશે. આ રીતે વિધિલિંગ લકાર પરસ્મય પદના પ્રત્યયો જોઈ લઈએ તો યાત યાતામ યુહુ મધ્યમ પુરુષમાં યાહા યાતમ યાત અને ઉત્તમ પુરુષમાં યામ યાવ અને યામ પ્રત્યયો બનશે. બરાબર છે. તો પ્રત્યયો આપણા હતા વિધિલિંગ, ટીપ નો યાત, તસ નો યાતામ, ઝી નો યુહુ, સીપ નો યાહા, થસ નો યાતમ, થ નો યાત, મીપ નો યામ, વસ નો યાવ, મસ નો યામ. તો આ આપણા પ્રત્યય છે. ફરીથી એકવાર રિમાઇન્ડ કરું છું. રવિન્દ્ર, સુરેશ, નંદની, ભટ્ટી, કર્માભાઈ, જ્યોત્સના, પીના. અંધારામાં તીર મારો મારે. અગિયારમાં 2 હું છું એટલે 8 9 છે. આપણી યાત્રા કાશીએ પહોંચશે કે કેમ? પહોંચશે ને? કાશીએ પહોંચાડવાની છે આપણી યાત્રા અને બીજાને પણ પહોંચાડવાના છે તમારા થકી. બરાબર છે, પણ પહેલા તો આપણે પહોંચીએ પછી ખબર પડે કે ના અહીંયા તો કંઈક છે, પહોંચ્યા જેવું છે. એના પછી પાયલ ને હતા નહીં ગયા. આવી જઈએ પ્રક્રિયા તરફ. નવ જણ ઓલરેડી
મારી સામે મારી સ્ક્રીનમાં જ દેખાઈ રહ્યા છે, બરાબર છે. તમને તો કદાચ વ્હાઇટ બોર્ડ જ દેખાશે તમારા મોબાઈલ સ્ક્રીન ઉપર, બરાબર. એ તમે ફેરવી શકો તો પાછું દેખાય, પણ આપણે વ્હાઇટ બોર્ડ, તમારા માટે વ્હાઇટ બોર્ડ જરૂરી છે, મારા માટે તમે જરૂરી છે. તો આવી જઈએ. ધાતુ છે પ્રૂ યોજના. હા સર, હમ હું ધાતુ છે ચારે શરતોથી મુક્ત હોવાથી તે સાત કર્તરી પરસ્મય પદના પ્રત્યયો લગાવીશું. વિધિ લિંગ લકારના કર્તરી શબ્દ ધોત્યાદિ દેહ શ્લુતિ સપનો લોક શ્લવથી દિત્વ એટલે પ્રૂ પ્રૂ ઉરદથી અ અને ઉરણ રપડથી અર એટલે પર પ્રૂ હલાદી શેષથી અભ્યાસમાં રહેલા એક હલનો લોક એટલે પ પ્રૂ અર્તિ પીપળત્યોશ સૂત્રથી રસવઈ એટલે પીપરૂ પ્રત્યય છે ટીપ ટીપમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા તશે લોપ દર્શનામ લોપ એટલે પી ટીમાં ઇતશ્ચ સૂત્રથી ઈનો લોપ એટલે હલંત યાસુદ પરસ્મય પદેશુ ઉદાત્ત ગીચ સૂત્રથી યાસનો આગમ અને સુતીતોથી નો આગમ લિયંગ સ્વલોપો અનંત્યસ્ય સૂત્રથી અંતે ન હોય તેવા બંને શનો લોપ એટલે યાત એ હલાદી અપિત હોવાથી ઉદોષ્ટય પૂર્વસ્ય સૂત્રથી ઉ થશે અને ઉરણ રપડથી ઉર અને ઉર અને પરમાં હલ હોવાથી હલીચ સૂત્રથી દીર્ઘ ઉ થશે. પિપૃયાત સહ પિપૃયાત ફરી પીપર પીપુયાત જલામ જશો અંતેથી પિપૃયાદ પીપુર્યાદ અને વા અવસાનેથી તનો દ પાછો દ નો ત થશે એટલે પીપુર્યાત સહ પીપુર્યાત તેણે પાલન પોષણ કરવું જોઈએ. શું વંચાશે? પીપુરિયાત અને પીપુર્યાત બરાબર, બધા જ અપિત છે. આવી જઈએ દ્વિવચનમાં. ધાતુ છે પ્રૂ. કર્માભાઈ. કર્તરી સપ જુહોત્યાદિભ્ય શ્લુ સૂત્રથી સપનો લોપ અને શ્લવ સૂત્રથી ધાતુનું દ્વિત્વ એટલે પ્રૂ પ્રૂ ઉરત ઉરન રપરહ એ સૂત્રથી રૂનો ર હલંત ર પરપુ હલાદિ શેષ એ સૂત્રથી રનો લોપ એટલે પપ્રુ અર્તિ પીપરતયો ચ એ સૂત્રથી હસ્વ ઇકાર એટલે પીપરું મૂળ પ્રત્યય છે તસ તસ તસ્તમીપામ તાંતન તામ એ સૂત્રથી તસનો તામ આસુટ પરસ્મય પદેશુ ઉદ્ધાતુ ગિચ્ચ એ સૂત્રથી યાસનો યાસ અને ત હોવાને કારણે સુરતીતો લિયંગ સલોપો અનંત્યસ્ય એ સૂત્રથી અંતે ન હોય એવા શનો લોપ થતા યાતામ પ્રત્યય બનશે. હલાદી અપિત હોવાને કારણે ઉદોષ્ટય પૂર્વસ્ય સૂત્રથી ગુણ થશે એટલે રૂનો ઉર. હલીચ સૂત્રથી હસ્વ રૂનો દીર્ઘ રૂ જોડતા પીપુર્યાતામ તૌ પીપુર્યાતામ તે બે પાલન પોષણ કરવું જોઈએ. પૂર્યાતામ બહુવચન. ધાતુ છે પ્રૂ. નંદની. હા સર, વિકરણ પ્રત્યય છે શબ્દ બરાડો.
વિકરણ પ્રત્યય શક ગૃહોત્યાદિભ્ય સ્લોહ સૂત્રથી શબ્દલોપ કરીશું અને સ્લોહ સૂત્રથી દ્વિત્વ કરીશું માટે પૃ પૂરણ રપર સૂત્રથી પરપ્રુ કરીશું અને હલાદી શેષ સૂત્રથી પૂર્વે અભ્યાસમાં રહેલા એક હલનો લોપ કરીશું માટે પૃ અર્થી પીપસ્થ સૂત્રથી પીપૃ કરીશું મૂળ પ્રત્યય છે જી જેમાં જેજુ સૂત્રથી જુસ કરીશું ચૂટુ સૂત્રથી જનો લોપ કરીશું માટે રહેશે ઉસ ઉષ્મા શનિ હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થાય પણ ન વિભક્તો ઉષ્મા તેને રોકી લે છે સસજુસુ રૂહુ સૂત્રથી ઋત્વ કરીશું અને ઉપદેશી અજદુનાસી કીર્તિ ઉની ઇક સંજ્ઞા કરીશું અને ખર અવસાનો વિસર્જનીય સૂત્રથી વિસર્ગ કરીશું માટે ઉહુ યાસુદ પરસ્મે પદે શુદ્ધાતો ગીત સૂત્રથી યાસનું આગમ કરીશું લિંગ સલોપો અનંતસ્ય સૂત્રથી અંતે ન હોય તેવા સનો લોપ કરીશું અને ઉષ્ય પદાંતસ્ય સૂત્રથી યાહુ કરી દઈશું યુહુ અને યુહુ અને લાદી અપિત છે માટે ઉદોષ્ઠસ્ય પૂર્વસ્ય સૂત્રથી ઉ કરીશું અને ઉરણ રપર સૂત્રથી ર કરીશું અને હલિચ સૂત્રથી દીર્ઘ ઉ કરીશું યુહુ પીપુ ર યુહુ તે પીપુર યુહુ તે બધા પાલન પોષણ કરવું જોઈએ વિપુર્યુહુ વંચાશે ને વિપુર્યુહુ વિપુર્યાત વિપુર્યાતામ વિપુર્યુહુ મધ્યમ પુરુષ એક વચન હેતરબેન ધાતુ છે પૃ હા સર પૃ ધાતુ છે વિકરણ આવશે કર્તરી શપ જો તદિભ્ય સ્તુથી શપનો લોપ કરીશું સૌથી ધાતુમાં દ્વિત્વ કરીશું એટલે પૃ થશે પૂરત ઉરણ રપરથી ર કરીશું એટલે પર પૃ થશે ફલાદિશેષથી પૂર્વ અભ્યાસમાં એક હલનો લોપ કરીશું એટલે પપૃ થશે અર્થી વિપત્યથી પૂર્વ અભ્યાસમાં ઈ આદેશ કરીશું એટલે પીપૃ થશે પ્રત્યય છે આપણો અને હલંતમ સૂત્રથી કરણ કરીશું રહેશે સી ઇતશ્ચ હા થી નો લોપ કરીશું અરે ઈનો લોપ કરીશું રહેશે હલંત છ અશક પરસ્મે પદે ઉદ્દાતો ગીત વ્યાસનો આગમ કરીશું અને લિયંગ ચલપો અનંત શાંતિની હોય તેવા સનો લોપ કરીશું યા અને પાછળ સ છે સની પ્રક્રિયા વિસર્ગ સુધી રહેશે સસર્ગ સ્વરૂપથી ઋત્વ કરીશું ઉદ્દેશ્ય અક્ષર અનુનાસિક વિતરણ કરીશું ઉનો લોપ કરીશું અને ર હલંત રહેશે ખર અવસાન અને વિસર્જનીયથી વિસર્ગ કરીશું યહ પ્રત્યય બનશે હલાદી અપિત પ્રત્યય કર્મ છે તો ઉદોષ્ટ્ય પૂર્વથી ઋનો ઉ કરીશું અને ઉરણ પરથી ર કરીશું પાછળ યહ હવે હલીચ થી દીર્ઘ નો આદેશ કરીશું ઉનો દીર્ઘ પીપુર યાના માથે ર જતો રહેશે પીપુર સ્વમ પીપુર તારે પાલન પોષણ કરવું જોઈએ આવી જઈએ દ્વિવચન મધ્યમ પુરુષ દ્વિવચન ધાતુ છે અતિ પૃ ધાતુ છે કર્તરી સપ વિકરણ પ્રત્યય લાગશે વિભૂત્યાદિભ્ય શ્રુ સૂત્રથી સપનો લોપ થશે લવ સૂત્રથી પૃ થશે પૂરત સૂત્રથી અ
અને ઉરણ પરથી અર્થ પરકૃ થશે. હલાદી સૂત્રથી પકૃ થશે. પછી આરતી પીપર સૂત્રથી પીપૃ થશે અને પ્રત્યય છે થસ. થસમાં તસ થસ મિપામ તાંતમ તામ હતી તમ થશે. પછી યાસુ પરસ્મય પદેશુ ધાતુ ગીચતી યાસનો આગમ લિયંગ સુટ તિથોથી નો આગમ થશે. લિયંગ સલોપો અનંત્યથી બંને સનો લોપ થશે. યાતમ રહેશે. પછી ઉદુશ્ચ સૂત્રથી પૂર્વસ્ય ઉદોષ્ઠ પૂર્વસ્ય ઉદોષ્ઠ પૂર્વસ્ય સૂત્રથી ઉ અને ઉરણ પરથી અર્થ થશે. પછી હલીચ સૂત્રથી દીર્ઘ ઉ થશે. પછી ગુણ થશે. પિપૃયાતમ શું પિપુર્યાતમ યુવમ પિપુર્યાતમ. તમે બે પાલન પોષણ કરો. શું કરી તમારે બેએ હા, તમારે બે પાલન પોષણ કરવું જોઈએ. બહુવચન ધાતુ છે. રવિન્દ્ર હા, ધાતુ છે. કર્તરી શપ લાગશે. જ્યોત્યાદિ સપનો લોપ થશે. સ્લવ સૂત્રથી દ્વિત્વ થશે. ઉરત ઉરણ પરથી પરકૃ થશે. હલાદી શેષથી રણલોપ થશે એટલે પપૃ થશે. અર્તિ પીપરત્યથી પીપૃ થશે. પ્રત્યય છે થ. તસ મિવાંતામાંથી ત થશે. યાસ્તોટ પરસ્મય પદેશી ઉદાતથી યાસના આગમને ત હોવાને કારણે સુરતી થવા લાગશે. લિંગ સલોપાંત્ય છે અંત્ય હોય તેવા સનલોપ થશે. યા ત હલાદી અપિત હોવાના કારણે ઉદોષ્ટ પુરુષયથી ઋનો ગુણ ઉ અને ઉરણ પરથી ર એટલે ઉર. હલીચથી દીર્ઘ ઉ થશે. જોડી દેતા પીપુર્યાત યુયમ પીપુર્યાત. તમારે બધાએ પાલન પોષણ કરવું જોઈએ. ઉત્તમ પુરુષ એક વચન વિના ધાતુ છે. પ્રુ ધાતુ છે. કર્તરી શક્તિ શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. જુહોત્યાદિભ્ય શ્લુ સૂત્રથી શબ્દનો લોપ થશે. શ્લવ સૂત્રથી ધાતુને દ્વિત્વ થતા પ્રુપ્રુ. ઉરત સૂત્રથી અભ્યાસમાં ઋના સ્થાને અ થશે અને ઉરણ પરહ સૂત્રથી અર થતા પરપ્રુ. હલાદિ શેષ સૂત્રથી અભ્યાસમાં રહેલા એક હલને બાદ કરીને બાકીના હલનો લોપ થશે. રનો લોપ થતા પપ્રુ. અર્થી વિપર્ત્યુશ્ચ સૂત્રથી અભ્યાસમાં રસ્વૈકારનો આદેશ થશે. પીપૃ. ઉત્તમ પુરુષ એક વચનનો પ્રત્યય છે મીપ. મીપમાં તસ્થસ્થ મીપામ તાન તંતામહ સૂત્રથી મીપના સ્થાને અમનો આદેશ થશે. યાસુ પરસ્મય પદેશુ ઉદાત્તો ગીચ સૂત્રથી યાસનો આગમ થશે. લિયંગ સલોપો અનંત્ય સૂત્રથી અંત્ય નહીં હોય તેવા સનો લોપ થશે. યા અને અમ છે. અમી પૂર્વ સૂત્રથી પૂર્વ પરયોગ એક થઈ પૂર્વરૂપ એક આદેશ થતા યામ પ્રત્યય બનશે. યામ એ હલાદી અપિત હોવાને કારણે સાર્વધાતુકમ અપિત કિંગિતિ જ સૂત્રથી ગુણ વૃદ્ધિનો નિષેધ થશે. પરંતુ અહીંયા અંગમાં રૂ છે અને પરમાં હલાદી અપિત પ્રત્યય છે તો
ઉદોષ્ઠ્ય પૂર્વસ્ય સૂત્રથી રૂનો ઉ થશે અને ઉરણ પરહ સૂત્રથી ઉર થશે. ને હલીચ સૂત્રથી દીર્ઘ ઉકાર થશે. બની જશે પીપુરિયામ. અહમ પીપુરિયામ. મારે પાલન પોષણ કરવું જોઈએ. દ્વિવચનમાં વિધેય ધાતુ છે પ્રુવ. સુરેશ. પ્રો ધાતુ છે કર્તરી શબ્દ. જુહોત્યાદિભ્ય શ્લુ સૂત્રથી સપનો લોપ થશે. શ્લૌ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થતા પ્રૂ થશે. ઉરતથી અત અને ઉરણ રપરથી અર થતા પરપ્રુ થશે. હલાદી શેષ સૂત્રથી રનો લોપ થશે એટલે પપ્રુ થશે. અને અર્થી પીપત્યોચ્ચ સૂત્રથી રસ્વ ઇકારનો આદેશ પીપૃ થશે. પ્રત્યય સે વસ નિત્યમ ગીત સૂત્રથી સનો લોપ થઈ જશે. યાશુટ પરસ્મય પદેશો ઉદ્દાત ગીત સૂત્રથી યાસનો આગમ થશે. લિંગ સલોપો અનંત્ય સૂત્રથી અંત્યનય તે સકાનો લોપ થઈ જશે એટલે પ્રત્યય બનશે યાવ. અપિત હોવાના કારણે અભ્યસ્તમાં ઉદોષ્ટ્ય પૂર્વસ્ય સૂત્રથી ઉનો આદેશ થશે અને ઉરણ રપરથી ઉર થશે. ને હલીચ સૂત્રથી દીર્ઘ ઉકાર થઈ જશે. જોડી દેતા પીપુર યાવ. આવામ પીપુરિયાવ. અમારે બે પાલન પોષણ કરવું જોઈએ. અંતિમ ધાતુ છે પ્રુ. જગદીશ. ધાતુ છે પ્રૂ. કર્તરી શબ્દથી શબ્દ વિક્રમ પ્રત્યય લગાવીશું. જુહોત્યાદિભ્ય શ્લૌથી શબ્દનો લોપ કરીશું અને શ્લૌ સૂત્રથી ધાતુને દ્વિત્વ કરીશું એટલે પ્રૂ. પૂર્વ અભ્યાસમાં ઉરથી અ અને ઉરણ રપરથી પર એટલે પરપ્રુ. અને પૂર્વ અભ્યાસમાં કલાદી શેષ સૂત્રથી પ્રથમ હલને બાદ કરી બાકીના હલનો લોપ થશે એટલે પપ્રુ. અને અર્થી પીપત્યોચ્ચ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં તત્વ ઇકારનો આદેશ કરીશું એટલે પીપૃ. ઉત્તમ પુરુષ બહુવચન મૂળ પ્રત્યય છે મત. મતમાં નિત્યમ ગીતાથી તેનો લોપ થઈ જશે અને વિધિલિંગ લકાર હોવાથી યાસુત પરસ્મય પદેશુ ઉદાતો ગીચ સૂત્રથી યાસુતનું આગમ કરીશું. એટલે પ્રત્યય બનશે યામ. ત્યારબાદ ઉદોષ્ટ્ય પૂર્વસ્ય સૂત્રથી રૂનો ઉ અને ઉરણ રપરથી ઉર થશે અને પરમાં હલાદી અપિત પ્રત્યય છે તો હલીચ સૂત્રથી ઉપધામાં જે ઉ છે એને દીર્ઘ કરીશું એટલે ઉર અને અંગ અને પ્રત્યય જોડીશું તો બનશે રૂપ પીપુર્યામ. વયમ પીપુર્યામ. અમારે બધાએ પાલન પોષણ કરવું જોઈએ. વિદાય આપતા પહેલા યાદ કરી લઈએ. પ્રથમ પુરુષ એક વચન સહ પીપુર્યાત વિકલ્પે પીપુર્યાદ ને ફરી પાછો પીપુર્યાત. તૌ પીપુર્યાતામ તે પીપુર્યુઃ. મધ્યમ પુરુષ એક વચન ત્વમ પીપુર્યાઃ. યુવામ પીપુર્યાતમ. યુયમ પીપુર્યાત. ઉત્તમ પુરુષ એક વચન અહમ પીપુર્યામ. આવામ પીપુર્યાવ. વયમ પીપુર્યામ. સુરેશ. સહ પીપુર્યાત તૌ પીપુર્યાતામ તે પીપુર્યુઃ. ત્વમ પીપુર્યાઃ. યુવામ પીપુર્યાતમ. યુયમ પીપુર્યાત. અહમ પીપુર્યામ. આવામ પીપુર્યાવ. વયમ પીપુર્યામ.
ज्योत्सना। हाँ सर। सः पिपुर्यात तौ पिपुर्यातां ते पिपुर्युः सह त्वं सह सः पिपुर्यात हरि पिपुर्यात पाछळ विपुर्यात। पिपुर्यात बराबर। पिपुर्यात हम्म, तौ पिपुर्यातां ते पिपुर्युः त्वं पिपुर्याः युवां पिपुर्यातं यूयं पिपुर्यात अहं पिपुर्याम् आवां पिपुर्याव वयं पिपुर्याम। कर्माभाई। सः पिपुर्यात् न सः पिपुर्यात् तौ पिपुर्यातां ते पिपुर्युः त्वं पिपुर्याः युवां पिपुर्यातं यूयं पिपुर्यात अहं पिपुर्याम् आवां पिपुर्याव वयं पिपुर्याम। नंदनी। हाँ सर। सः पिपुर्यात् तौ पिपुर्यातां ते पिपुर्युः त्वं पिपुर्याः युवां पिपुर्यातं यूयं पिपुर्यात अहं पिपुर्याम् आवां पिपुर्याव અને વયમ पिपुर्याम। जगदीश। प्रथम पुरुष सः पिपुर्यात् विकल्पे पिपुर्याद तौ पिपुर्यातां ते पिपुर्योः मध्यम पुरुषમાં त्वं पिपुर्याः युवां पिपुर्यातं यूयं पिपुर्यात उत्तम पुरुषમાં अहं पिपुर्याम् आवां पिपुर्याव वयं पिपुर्याम। पीना। हाँ सर। सः पिपुर्यात् तौ पिपुर्यातां ते पिपुर्युः त्वं पिपुर्याः युवां पिपुर्यातं यूयं पिपुर्यात अहं पिपुर्याम् आवां पिपुर्याव वयं पिपुर्याम। हेतलबेन। हाँ सर। सः पिपुर्यात् तौ पिपुर्यातां ते पिपुर्युः त्वं पिपुर्याः युवां पिपुर्यातं यूयं पिपुर्यात अहं पिपुर्याम् आवां पिपुर्याव वयं पिपुर्याम। अति। सः पिपुर्यात् तौ पिपुर्यातां ते पिपुर्युः त्वं तो લખ્યું જ નહીં. पिपुर्याः त्वं पिपुर्याः युवां पिपुर्यातं यूयं पिपुर्यात अहं पिपुर्याम् आवां पिपुर्याव वयं पिपुर्याम। रविंद्र। हाँ। सः पिपुर्यात् तौ पिपुर्यातां ते पिपुर्युः त्वं पिपुर्याः युवां पिपुर्यातं यूयं पिपुर्यात अहं पिपुर्याम् आवां पिपुर्याव वयं पिपुर्याम। नहीं कोई बाकी में। કેટલા ધાતુ થયા 24 માંથી? 16 થઈ ગયા 16 થયા। તો બરાબર 16 થયા। હા પેલા 4 ને 4 આ ખાલી દઈએ તો ચાલન
હવે 8 રહ્યા. હા બરાબર છે. 8 8 હલંત છે. ક્રૂ 1922. સર એકવાર ઉપરના રિકારાંત જે હતા ને બતાવી દો ને 7 જેવા છે બ્રુ બ્રુ વાળા. મા હા ગા હા દા ધા. મહાગા દાદા. કી ભી હરી. હુ. પછી હું જે બોલું છું એ રૂ પ્રુ રૂ પ્રુ રૂ પ્રુ ભ્રુ શ્રુ ઘ્રુ હુ હ્રુ. અહીંયા શું છે? ભ્રુ શ્રુ ઘ્રુ હ્રુ ઋ અને પ્રુ. હું બોલું છું રૂ પ્રુ ભ્રુ, પછી શ્રુ ઘ્રુ અને હુ હ્રુ. બસ ધન જન ધીસ. બસ ધન જન ધીસ એમાં તો બરાબર છે. નિજ વિજ વિસતુર. નિજ વિજ વિસતુર. બસ ધન જન ધીસ નિજ વિજ વિસતુર. પ્રક્રિયામાં ક્રમ બદલાશે. પ્રક્રિયામાં ક્રમ બદલાશે. યાની કે 1923. બસ 24 ધન 25 જન અને 26 ધીસ. બરાબર છે. એમાંથી 25મો લઈશું અત્યારે. 25મો જન લઈશું. શું લઈશું? જન. જન્મવું ઉત્પન્ન થવું. જજન જજંતી. ઉત્પન્ન હોના ઉત્પન્ન થવું. આવું લખ્યું છે ને. અને છાંદસ છે. જન ઉપર ચંદ્રબિંદુ. यानी मात्र इतकरण उपदेशे अच अनुनासिक इत. जनने पर्यायवाची છે સંસ્કૃત અને ધાતુ બની જશે જન. જજન બનાવવાનું છે અને જજંતી બનાવવાનું છે. બરાબર છે. જ્યોત્યાદિગણ હલંત ધાતુઓ. કયા? હલંત ધાતુઓ. લઠ પછી આપણે લંગ અને લોટ. વિધિ રૂપ બનાવવાની વિધિ. એક જ મિનિટ.
તમે બધા ખોવાઈ ગયા છો, ગોતી રહ્યો છું. એકે હાથમાં આવતો નહીં. આયા, હવે આયા. ઓકે. આવી જઈએ. હવે તો વાંચતાની સાથે પણ ખબર પડી જાય એવું છે. શ્લવ સૂત્રથી દ્વિત્વ એ તો આપણે કરતા આવ્યા છીએ એટલે એમાં જોવાની જરૂર નથી. અને 3 પ્રત્યયો બદલાય છે અભ્યસ્તંગ હોવાના કારણે. સીધા ક્રમ જનનો છે, બરાબર છે. ભસ ધન જન ધીસ છે, એમાં આવી જઈએ પહેલા જન. પણ ઉપદેશ અવસ્થામાં જન અનુનાસિક છે, નમાં રહેલ અ. અહીંયા સીધો ધાતુ સંજ્ઞા છે. દ્વિત્વાદિ કરતા જનન, જ્યારે જજન એ પછી જોઈશું. જજન પરસ્મયપદી ધાતુ છે, 4 શરતોથી મુક્ત છે. સીધું અહીંયા કરી દીધું છે. શું સીધું? તો કે જન જન. દ્વિત્વાભ્યાસમાં જન જન. પછી શું કરીશું? પૂર્વ અભ્યાસમાં સીધું હલાદિશેષ. સીધું હલાદિશેષ તો બની જાય જ જન. અને પછી વિકરણ પ્રત્યય રહેતો નહીં. આવે ખરો, આવે ખરો, પણ લોપ થઈ જશે એટલે સીધો તી. સીધો તી, જજંતી. ઓકે. પણ જજન પછી તહ છે ને, જજંતઃ. ત્યાં જજંતઃ નહીં થાય. બરાબર. ધીમે ધીમે આવીએ. નીચે સૂત્ર આપ્યું છે, અષ્ટાધ્યાયમાં પણ જોઈ લઈશું પછી. 2 સૂત્રો આવે છે નવા. કેટલા? 2. અત્યાર સુધી જોઈ ગયા એ સિવાયના. પહેલી વાર મહેમાનો લાવીએ છીએ, આમંત્રણ આપીએ છીએ. નિમંત્રણ આપીએ, નિમંત્રણ આપીએ ને. આમંત્રણમાં તો કમ્પલસરી નથી, પણ નિમંત્રણમાં ફરજિયાત રાખવા પડે, લાવવા પડે. એટલે આ નિમંત્રણ જ આપીએ ને. ઓકે. 6-4-42મું સૂત્ર. જન સનખનામ સંજલોહો. સૂત્ર શું કહે છે? જન સન ખનામ. આવું કે છે. આપણી પાસે ધાતુઓ ભસ ધન જન ધીસ. ભસ ધન જન ધીસ, નીજે વિજય વિશે તુર. સમજો બરાબર. આપણી પાસે ધાતુ જે બચ્યા છે ને, એમાં કેવા ધાતુ બચ્યા? તો કે ભસ ધન જન, ભસ ધન જન ધીસ, નીજે વિજય વિશે તુર. આવું છે ને. ખન આવે જ ક્યાંક? ખન આવે જ નથી આવતો ને? બરાબર. ઓકે. પણ સૂત્રમાં ખન છે. સૂત્રમાં ખન છે. ક્યાં છે જોવો પડશે. અત્યારે તો માત્ર આપણે જન જ લેવાનો છે. સન છે, ભસ ધન જન ધીસ, નીજે વિજય વિશે તુર. ખન પણ નથી, ખન પણ નથી. આપણે જરૂર માત્ર જનની છે. પણ સાથે સાથે જ્યાં સન આવશે અને જ્યાં ખન આવશે ધાતુ. અચ્છા, ક્યાં છે અહીંયા ઉલ્લેખ નથી. ક્યાં છે પછી તમને બતાવીને કહીશ. જન સન ખનામ. આ ધાતુઓના નામકરણ જ છે. 3 ધાતુ છે. જન ધાતુ, સન ધાતુ, ખન ધાતુ.
સંજલોહો શું કે છે? કેટલું લાગુ પડે છે, કેટલું લાગુ નથી પડતું આ સૂત્રમાંથી, બરાબર છે? તો આ ધાતુઓને આ અંતાદેશ થાય છે. 3 ધાતુઓને જન, સન ને ખન, જન, સન, ખનામ, જન, સન, ખનામ, એમાંથી માત્ર જન લાગુ પડશે. તો આ ધાતુઓને શું થાય છે? તો કે આ અંતાદેશ થાય છે. આ અંતાદેશ. તો આપણે જજન સુધી અંગ બને છે ને, જજન સુધી અંગ તો જજન બને છે ને. અચ્છા, તો હવે શું કે છે? તો કે આ અંતાદેશ થાય છે ક્યારે? તો કે છે છલાદી સન અને છલાદી કિત ગીત પ્રત્યય પરમાં હોય ત્યારે. આમાંથી આપણને શું લાગુ પડશે? આદિ છલાદી સન અને છલાદી કિત કિત પ્રત્યય પરમાં હોય ત્યારે. આવું કે છે. જજન અંગ બનેલું છે આપણી પાસે, જજન. છલાદી આદિમાં જલ કહીશું તો હશે, જ હશે. પછી સન નહીં, પણ પછી કિત ગીત પ્રત્યય પરમાં હોય એમાં ગીત આવશે. કેમ? ગીતવત થઈ જાય છે. ગીતવત થઈ જાય છે કયા? અપિત. અપિત અપિત બધા ગીતવત. સારો ધાતુકમ અપિત, બરાબર. આ પરમાં હોય કોણ? ગીત જ રાખો ને અત્યારે. બીજું જલાદીને યાદ ના કરીએ તો ચાલશે. ખાલી ગીત પણ નહીં લાગુ પડે, ગીત જ લાગુ પડે. ગીતવત અતિદેશથી અપિત હોવાના કારણે ગીત પ્રત્યય પરમાં હોય ત્યારે અત્યારે જન જ રાખીએ, ભલે સૂત્ર જન, સન, ખનામ, સંજલોહો છે, બરાબર છે. તો ધાતુઓને આ અંતાદેશ થાય છે, અંતે આદેશ થઈ જાય છે. નીચે જ લખ્યું છે સારો ધાતુકમ અપિત થી અપિત થઈ જાય છે, સૂત્રથી અપિત. તહ પ્રત્યય તસનો તહ પ્રત્યય. જલાદી ગીત છે, જલાદી પ્રત્યય. પ્રત્યય ત હોવાના કારણે આદિમાં ત છે તો એ પણ જલમાં. અને ગીત છે, ગીતવત છે. ગીત તો નથી, કારણ કે અંગની ના થાય તો ગીત કહીએ, પણ ગીતવત છે. અતઃ પછી શું? અંતાદેશની વાત કરે છે તો અંતે ન છે. અંતે ન છે ને, જન થઈ જશે અંગ, ત્યારે અંતે ન છે. અતઃ ન કો, નનો આ થઈને કેમ થયું? જજા કેમ થઈ? નનો આ થાય તો તો જજના થાય ને, કરવા જઈએ તો. તહ પ્રત્યય જલાદી ગીત અતઃ ન નો. અકસ્માત દીર્ઘ લગ ના, એ તો પછીની વાત આવશે. હા. જના સ્થાને સીધો આદેશ નહીં કર્યો. હે અરે ના, નાના ના, સ્થાને સીધો ન નો સીધો ના હટાવી ના શત્રુ કાઢી વચ્ચે. નાખીને. હા,
શત્રુવત છે એટલે હટાવી સીધો આનો આદેશ કરે છે. આદેશ કર્યો છે ને હા ધાતુ પછી પેપરમાં હોય ત્યારે અંતાદેશ. હા, અંત આદેશ. હમ, અંત અંતાદેશ. આદેશ છે. નને હટાવીને આ બેસી જાય છે. હમ. ન તો ગયો જ, હમ આ બેસી ગયો એટલે એ જમા આવતો રહ્યો. જજ એટલે જજા થઈ ગયું. અને પાછળ શત્રુવત છે એટલે હટાવીને સીધો બેસી જાય એટલે જજા થઈ ગઈ. અને હટાવીને બેસે છે. અંત આદેશ છે એટલે જજા ન ગયો અને પછી પાછળ તો તહ લાગી ગઈ એટલે જજા તહ થઈ ગયું. તો ત્યાં સુધી તો ક્લિયર થઈ ગયું. પણ આ અધૂરું છે પાછું. તો આ તો એક જ બન્યું, પણ ગીતવત જેટલા છે એટલા બધામાં આ વસ્તુ લાગુ પડશે. પણ ક્યાં જલાદી કે છે ગીત, પણ અહીંયા તો અતિ જે છે જજન વત્તા અતિ જે છે તે અજાદી અપિત છે. એટલે જલ તો છે જ નહીં, પણ ગીત છે, ગીત છે, ગીતવત છે, અજાદી અપિત. બરાબર છે. તો હવે અતિ થવાના કારણે ફરી પાછું બદલાઈ જાય છે. નવું સૂત્ર પછી આપણે અષ્ટાધ્યાયમાં પણ જોઈએ છે. ગમ હન જન ખન ઘસામ. શું સૂત્ર કે છે? ગમ હન જન ખન ઘસામ લોપ. ત્યાં સુધી તો જાણે બરાબર છે ઉચ્ચારણમાં કરવામાં, પણ પછી કિંત્યનંગી, કિમ અંત્ય નંગી, અઘરું છે કામકાજ બોલવું. 6-4-98 અહીંયા સુધી તો ધાતુઓ છે. ગમ ધાતુ, હન ધાતુ, જન ધાતુ આપણી પાસે છે અત્યારે, ખન ધાતુ અને ઘસ ધાતુ. ઘસ ધાતુ એમાંથી માત્ર આપણે જનને સ્વીકારીશું, જનને સ્વીકારીશું. પણ બાકીના બધા જ્યારે આવશે ત્યારે પણ આ સૂત્ર વપરાશે. તો આટલા ધાતુઓની ઉપધાનો લોપ થઈ જાય છે. ઉપધાનો લોપ થઈ જાય છે. તો હવે આપણી પાસે જન છે, તો ઉપધા કોને કહીશું? ઉપધા કોને કહીશું જન્મમાં? બીજા નંબરનો જ છે ઉપધામાં આવશે. ના, ખાલી અભ્યાસ. હા, જન ધારો કે છે તો જજન છે આપણી પાસે. અંગ જે છે ને એ જજન છે. અહીંયા જોઈએ જજન વત્તા અતિ છે ને, તો ઉપધા કોને કહીશું હવે? ની આગળનો તો જ કેવો થઈ ગયો? હલન. હલન થઈ ગયો. તો એ ઉપધામાં રહેલો અનો લોપ થઈ જાય છે. આનો લોપ થઈ જાય છે. જેમાંથી અ નીકળી ગયો એટલે જ હલન થઈ ગયો અને ન એ હલન થઈ ગયો. ન તો ઓલરેડી છે જ. અચ્છા, ક્યારે? અજાદી કિત કિત પ્રત્યય પરમાં હોય ત્યારે. આપણી પાસે કિત નહીં આવે, ગીત આવશે અતિમાં. તો હલાદી અપિતમાં ઉપરનું સૂત્ર લાગુ પડશે. જન સન ખનામ સંજલોહો લાગુ પડશે. અને જ્યાં અજાદી અપિત છે ત્યાં આ નીચેનું સૂત્ર લાગુ પડશે. ગમ હન જન ખન ઘસામ લોપઃ કિંજનગી, કિંજન્યંગી. અજાદી કીત ગીત પણ ગીત. તો જજન અતિ, જ ઉપધામાં લોપ થઈ ગયો તો જ હલન થઈ ગયો. પાછળ ન, હજી કામ પૂરું થતું નથી. જજન અતિ, આવું થયું. પણ પછી
છેલ્લું સંધિનું સૂત્ર સ્તોહો સ્તોહો યાની દંત્ય સકાર અને તુ વર્ગ તોહો યાની ષષ્ઠી દ્વિવચન છે એટલે ત વર્ગ તું છે અહીંયા ત થ દ ધ ન 5 ને 1 6 દંત્ય સકાર અને ત વર્ગના વર્ણોનો સ્ચુનાસ્ચુહુ તો દંત્ય સકાર હોય તો તાલવ્ય સકાર થઈ જશે અને ત વર્ગના વર્ણો અનુક્રમે ચ વર્ગ થઈ જશે તો આપણી પાસે ન તો એ ન ત થ દ ધ અને ન ત વર્ગનો પાંચમો છે તો ચ વર્ગનો પાંચમો આવી જશે ક્યાં નની જગ્યાએ સ્તોહોસ ચુનાસ ચોહુથી તો શું થઈ જશે ચ છ જ જ અને ય તો જ જ અને નાની જગ્યાએ ય જજય વત્તા પ્રત્યય બરાબર છે હવે આ નમાં ય થયો તો ફરી એક પાછું બે ભેગા કરી દઈએ ને જ અને અહીંયા આ જ અને અહીંયા બે ભેગા કરી દઈએ તો શું બની ગયો બરાબર છે અને એ બન્યા પછી પાછળ અ છે આ અતિનો એટલે જ પછી આ બે જે ભેગા કરી દઈએ જ્ઞ અને પછી પાછળ અતિ છે અ આવતો રહ્યો અહીંયા એટલે બની ગયું જગ્ય અથવા જગ્નતિ જજંતી જજાતઃ જગ્નતિ 3 વિશેષતા વાળા છે એક સીધું બન્યું જજંતી સીધું બન્યું માત્ર હલાદિશેષ કરીને અંગ બનાવીને તી લગાવી દીધો તો જજંતી પણ જજાતઃ કરવા માટે જનસનખનામ સંજલોહો પછી જગ્નતિમાં પાછું ગમહન જનખન કસામ લોપ કિંચનંગી હવે હું અષ્ટાધ્યાયમાં આવું છું 6-4-42 આમ સમજાવ્યા નથી એટલા બધા કંઈ પણ છતાં દર્શન કરી લઈએ દેખાય છે जनसनखनां संझलोः जनसनखनां संझलोः કઈ સમજાવ્યું નથી આમાં જનસનખનામ ષષ્ઠી બહુવચન અને સંજલોહો સપ્તમી પરમાં હોય ન લોપઃ અને આઠ અનુવૃત્તિ છે કાશિકા જોઈએ તો જલી કિમિતિ इति च अनुवर्तते जनसनखन इति एतेषाम् अंगानां शनि जलादौ किमिति जलादौ प्रत्यय परतः आकार आदेशो भवति આપણી પાસે અત્યારે માત્ર જન જ રાખીએ ન કાઢી નાખે છે અને આ નો આદેશ થઈ જાય છે આદેશો ભવતિ પછી નીચે ઉતરવાની જરૂર નથી આટલું છે અષ્ટાધ્યાયમાં
जनसनखनां सञ्झलोः अच्छा हवे अतिनी बात गमहन जनखन घसां लोपः नित्यनङि गमहन जनखन घसां लोपः नित्यनङि गमहन जनखन घसां लोपः नित्यनङि पाछळ उच्चारण अघरू पड़वानुं छे बराबर छे छूटू पाड़ीए अहींया तो बराबर छे गम हन गम हन जन खन घसाम षष्ठी बहुवचन लोपः ત્યાં સુધી બરાબર છે કિમિતિ સપ્તમી એક વચન આમ કિમિતિમાં પાંચમા સૂત્ર પ્રમાણે જોવા જઈએ તો આમાં ત્રણ વર્ણો છે ક ગ અને અંગ ત્યાં બે દેખાય છે ગીત ગીત પ્રત્યય સપ્તમી એક વચન પરમાં હોય ત્યારે કિમિતિ પછી અનંગી પછી અનંગી સપ્તમી એક વચન બંને અનુવૃત્તિ અચી પરમાં હોય ઉપધાયા ગમ હન જન ખન ખસ एतेषां धातूनाम् उपधा वर्णस्य अजादौ कित् गित् प्रत्यये परे लोपः भवति परन्तु एक शरत हजी अंग प्रत्यये परे न भवति अंग प्रत्यये परे न भवति अंग तो आपणे क्यांय आववानो नथी अत्यारे अंग गोती रह्यो छुं जजंतु बराबर जगनती बराबर नहीं आव्यो जंगमां आवशे कई नहीं अत्यारे तो छे नहीं तो शुं के छे अंग प्रत्यय परे न भवति पण आपणी पासे अत्यारे मात्र जन ने ध्यान में राखवानो छे आटला धातुओने अजादी कित कित अपनी पासे मात्र अजादी गीत प्रत्यय परमा होय त्यारे कोनो लोप थई जाय छे उपधा वर्णस्य धातु नाम उपधा वर्णस्य लोप थई जाय छे उपधानो लोप थई जाय छे बराबर छे जन छे तो जमा रहेलो अनो लोप थई जाय छे नीचे जोवानी धातु नी गणतरी कया गणमां छे ते अहींया आपी छे पेलामां आपी थी आमां नहीं पण आमां छे धारो के गम छे गमलू छे भवादी गणमां छे हन छे अदादी बीजा गणमां छे जन तो आपणे ज्योत्यादिमां छे खन पेलामां पण आवतो हतो ने खन भवादी गणमां छे अहींया छे उदाहरणे खोदू पछी घसलू ए पण भवादी गणमां छे बराबर छे एमांथी आपणी पासे मात्र अत्यारे जन ज्योत्यादि गणमां बाकीनो एकेय आवशे नहीं एवी ज रीते पेला उपरना सूत्रमां पण कयामां जन सन खनाम संजलोमां पण मात्र जन ज आवशे गमहन जनखन घसां लोपः नित्यनङि आ बोलता नहीं फावे तो शू करवानुं तो गम हन जन खन घसाम लोपः किमिति अनंगी शू बोलवानुं किमिति अनंगी
બરાબર છે. કિંગન્યંગી गमः न जनखन घसाम लोपः नित्यनङि બરાબર છે. કિમિતિ અનંગી. પાછા કાલે લઈ લઈશું બે ધાતુને. અને પછી જનને પ્રક્રિયામાં લઈશું 4 લકારમાં. બરાબર છે. 2 સૂત્રો આપણા માટે નવા છે, બિલકુલ નવા મહેમાનો. નિમંત્રણ આપી દીધું. ઓકે, તો સમાપન કરીશું મંગલાચરણથી. સદાશિવ સમારંભામ તથા પાણિનિ મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રી અને કાલે પાછા મળીશું.